કેજરીવાલ સરકારના કાયદા મંત્રી જીતેન્દ્રસિંહ તોમરની ખોટા સર્ટિફિકેટ મામલે ધરપકડ. ઝારખંડના પલાનુના જંગલમાં પોલીસ અથડામણમાં 12 નક્સલીઓ ઠાર મરાયા. સર્ચ અભિયાન શરૂ. કોસ્ટગાર્ડ ડોનિયર એરક્રાફ્ટ 3 ક્રૂ મેમ્બર સાથે ગાયબ. એરક્રાફ્ટની શોધખોળ શરૂ. બીજેપી સાંસદ આદિત્યનાથે ફરી છેડ્યો વિવાદનો મતપૂડો. કહ્યું યોગનો વિરોધ કરનારા ભારત છોડી દે. યોગના વિરોધમાં દાઉદ ઉલુમ દેવબંદે જાહેર કર્યો ફતવો. કહ્યું યોગ શરીયતની વિરુદ્ધ અને અમારા માટે હરામ છે. કોંગ્રેસના મુખ્યમંત્રીઓને બોલ્યા સોનિયા ગાંધી, કેન્દ્ર સાથે મળીને કામ કરો, સાથે સરકારની નીતિઓનો વિરોધ પણ કરો. યુપીમાં પોલીસના અમાનવીય વર્તનનો વધુ એક કિસ્સો સામે આવ્યો. પત્રકારને જીવતો સળગાવી દેતા મોત. મણિપુરના ચંદેલ જિલ્લામાં થયેલો નક્સલી હુમલો ચીની સૈન્યએ કરાવ્યો હોવાનો સુરક્ષા અધિકારીનો દાવો. બાંગ્લાદેશ બોર્ડે ભારતીય ટીમને ઢાકાના ફતુલ્લા સ્ટેડિયમમાં પ્રેક્ટિસની મંજૂરી ના આપી. આસારામ કેસમાં સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર જોધપુર કોર્ટમાં પેરવી માટે હાજર ના રહ્યા.